હેલો એવરીવન. તો આપણે બધા જ અત્યારે રેની એટમોસ્ફિયર એન્જોય કરી રહ્યા છીએ અને ઘણી બધી જગ્યાએ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. આઈ પ્રે કે બહુ જલ્દીથી બધું સારું થઈ જાય. અને આ એક મહિનો એવો છે કે જેમાં બીમાર પડવાના ચાન્સીસ બહુ વધારે હોય છે. તો બને એટલું આઉટસાઇડ ફૂડ ઓછું લેવાનું છે. કોઈ જ ઓપ્શન ના હોય તો જ તમે આઉટસાઇડ ફૂડ લેજો, અધરવાઇઝ અવોઇડ કરજો. અને ઘરમાં રહીને પણ તમે બીમાર પડી શકો એવો આ મહિનો છે, ભાદરવો મહિનો, જેને શ્રાદ્ધ પક્ષ કહીએ છીએ આપણે. આટલો મહિનો આખા વર્ષમાં જે લોકો બીમાર નહીં પડતા હોય એ લોકો આ મહિનો તો કંઈક ને કંઈક તકલીફ રહેતી હોય છે. આઈ મીન કે ગેસ છે, એસિડિટી, કફિંગ, બહુ બધી પ્રકારના અલગ અલગ તાવ આવી શકે છે. બિકોઝ અત્યારે હાઇજીન બહુ ઓછું થઈ જતું હોય છે. ચારે બાજુ ભેજવાળી હવા હોય છે, ઘરમાં પણ એટલી બધી જીવાત હોય છે. તો વેલાવાળા શાકભાજી આખો મહિનો બહુ જ વધારે પ્રમાણમાં લેવાના છે. આઈ મીન કે દૂધી, ગલકા, તુરિયા, કારેલા, આવા બધા શાકભાજીનો ઉપયોગ વધારે કરવાનો છે. પ્લસ એવરી નાઇટ ગોલ્ડન મિલ્ક લેવાનું છે. હળદરવાળું દૂધ, થોડુંક હૂંફાળું દૂધ, એમાં હળદર નાખીને થોડુંક સૂંઠ, પીપળામૂળ એડ કરીને તમે લેશો તો બહુ જ સરસ રીતે તમે આ શ્રાદ્ધ પક્ષ છે, આ સપ્ટેમ્બર ભાદરવો મહિનો છે, આરામથી હેલ્ધી રીતે તમે પસાર કરી શકશો. પ્લસ ફૂડની સાથે સાથે તમે જે પાણી પીવો છો, જે વોટર બોટલ, બાળકોના લંચ બોક્સ છે, જે પ્લેટ્સ તમે યુઝ કરી રહ્યા છો, એ બધામાં એક્સ્ટ્રા હાઇજીનની આ મહિનામાં વધારે જરૂર છે. આટલી વસ્તુઓ તમે ધ્યાન રાખો એન્ડ એન્જોય ધ રેન.